પાકિસ્તાનમાં બેઠેલા હિન્દુઓ હોય ને, જે કદાચ દેવી શક્તિને ભગવાન માતાજીને માનતા હોય, એવા પાકિસ્તાનમાં બેઠેલા હિન્દુઓનો તે મારા સેવકો ઉપર ફોન આવે કે અમે પાકિસ્તાનથી બોલીએ, અમને ચોક વાત કરે. જે ભગવાન માતાજીથી વિમુખ છે બધા દુખી છે, મોની લો આવા. જે ભગવાન માતાજીથી વિમુખ છે એ બધા દુખી. અમે આખો સંસાર દુખી છે. તમે એકલા નવેના નહીં દુખી. કોઈ બતાવતું નહીં. કોણ બતાવે? કોઈ બતાવે? સંસાર બધાય સુખ બતાવે છે. કોઈ ગાડી લઈને ફરશે, કોઈ દોરા પહેરીને ફરશે, કોઈ જૂઠા દોરા પહેરીને ફરશે. બતાવવાનું હું સુખી, પણ હું જ માતા જોડતી હોય કે આ કેટલો માણસ સુખી છે. એક જાતના દેખાડા. શું? એક જાતના દેખાડા. બસ ખાલી દેખાડો કરવાનો કે હું સુખી છું, મારી જોડે ગાડી છે, મારી જોડે બંગલો છે, મારી જોડે આ છે. આખો 99% સંસાર આમાં જીવે છે એકબીજાને બતાવવા માટે. શું? એકબીજાને બતાવવા માટે હું સુખી છું. પણ ખરેખરમાં વિશ્વાસ રાખજો, જે ભગવાન માતાજીથી વિમુખ છે, અર્થાત ભક્તિમાં રંગાયા નહીં, બધા દુખી. કરોડપતિ અજબોપતિ હોય ને તો એ મારી વચ્ચે લાવજો. અજબોપતિ વ્યક્તિને મારે વચ્ચે લાવજો અને ઊભો રાખજો અને એને કહેવડાવજો કે હું મારો અજબો રૂપિયા છે ને તો હું એટલો બધો સુખી છું. હું એની શું દુઃખની વાત છે ને એના મનની વાત ના કહી દો તો ભૂખાર મેળડી. એક બારેજા ગામમાં બેઠેલી માતા, એક મારા દીકરાની વસ્તીના ઘેર કદાચ દીવામાં બેઠેલી માતા, એક નોની પાટલી પર બેઠેલી માતા આખા જગત દુનિયામાં કદાચ પ્રમાણ સાબિત કરતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળદેવી તમારા ઘરમાં પ્રમાણ કેમ ના લઉં? મેલડી આવ બોલું. મારી વસ્તીના ભક્તિથી, રેણી કેણીથી, નીતિ નિયમથી, મારા બોલ પાડવાથી જો કદાચ આવી સોલંકી પેઢીની માતા હું કદાચ જગતમાં આવા પ્રમાણ આલી શકતી હોય આખા દેશ દુનિયામાં, તો ખાલી એક તમારી ભક્તિથી તમારી કુળની માતા તમારા ઘર પૂરતું પ્રમાણ કેમ ના આલી શકે? હાલક નહીં. પણ તમને તો તમારા ઘર પૂરતું પ્રમાણ મળતું નહીં કે માતાજી અમારા ઘેર શક નહીં. એવો અહેસાસ થતો નહીં કે અમારા ઘેર માતા સાક્ષાત છે. આજે મારી વસ્તીના ઘેર કદાચ આવો ને અને અડધી રાતે કદાચ મારો મઢનો ઉમરો ચડો ને તો સાક્ષાત બેઠેલી હું મેલડી દેખાઉં. અને ભક્તિ કરવા માટે કોઈ કઠિન કાર્ય નહીં. ભક્તિ એટલે પ્રેમ કરવા માટે થોડું કોઈ બળ કરવું પડે. ખાલી પોતાનું મોની લો. તમે પોતાના દીકરાને માનો છો કે મારો દીકરો છે, મારો પોતાનો છે. તમે પોતાના દીકરાને શું માનો છો કે મારો પોતાનો દીકરો છે? તો શું પ્રેમ શીખીને આવ્યા છો અહીંથી? આપે રૂપે મારો છે તો કેવો પ્રેમ જાગે છે? જાગે છે ને. એ બીમાર પડે તો તમને ચિંતા થાય કે નહીં? જે પોતાનું વસ્તુ હોય એ બીમાર પડે, એને કંઈક વાગે, એ ખાય નહીં તોય તમને ચિંતા થાય. કેમ કે તમે એને માનો છો કે આ મારો છે, કે મારી આ દીકરી છે, એટલે ચિંતા આપે રૂપે થાય. એવી રીતે માને પોતાની મોની લો, ખાલી પોતાની કે આ મારી માં છે તોથી પ્રેમ. એમાં કે ટ્યુશન લેવાની જરૂર પડે? જો ટ્યુશન લેવાની જરૂર પડતી નથી. પણ કમી એક જ વાતની છે, પોતાની નથી માનતા. હવે જોડાયા, હવે માનો છો કે મારી માં છે. પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો ને કે આ મારી માં પોતાની માં છે, મારે કશું માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે. કેમ કે પારખું તો લેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે. હજુ એને ગાડી, રૂપિયા, બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો માનો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે? એ ચેક તો કરે કે નહીં? એમ થઈ જાય. પછી તો માં એવા ચમત્કાર જીવનમાં કરશે ને કે એક સમય તમારો પરિવાર તમને એવું કહેશે ને કે બોલ તારા માતા જોઈએ છે કે અમે પરિવાર જોઈએ છે? એ દાર પરિવારને એમ કહી દો કે જા તો હું તને નહીં બોલાવું તો કઈ વાંધો નહીં, પણ મારે તો મારી માં જોઈએ.